મિત્રો આ બધા બેઠા છે માહોલ બનાવીને. ભાઈ ઠંડિયાની ટોપી પહેરી છે, તડકો લાગે છે બહુ એને. આપણે અત્યારે અહીંયા અમીરજી ગોયલની પ્રતિમા છે. ઘોડા ઉપર બેસવું છે ભાઈ, વરાજો બને ત્યારે બેસી જાય ઘોડા ઉપર. બરાબર આવ્યા છે બીચ પર ફરવા. છે બજાર. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારો અમારા વ્લોગમાં. આપણે આજે ગિરનારમાં છેલ્લો દિવસ છે અને આપણે હવે ગિરનારમાંથી જઈ રહ્યા છીએ. અહીંયા બસ સ્ટેન્ડે આવ્યા છે. હવે આપણે જવાનું છે સોમનાથ બાજુ. સોમનાથની બસ આવવાની છે થોડીક વારમાં. આ બાજુ જવાની છે ને અમે બધા અહીંયા બેઠા છીએ. એક આ બાજુ બેઠો, એક આ બાજુ, એક ઓલો વાં નાસ્તો બાસ્તો. ઓલાનો ભૂખડ છે, ઓલો ભૂખડ લાગે રાખે. સવારમાં કે હું નાસ્તો કરી આવું, મેં કીધું જા ભાઈ. નાસ્તો જ કરે રાખે છે. નાસ્તો જ કરે છે. ત્રણ દીધા આવ્યા છે, ત્રણ નાસ્તો જ કરે. નાસ્તો. બસ આવવાની છે થોડીક વારમાં. પછી નીકળીએ. સોમનાથ જવાની છે અત્યારે પ્લાનિંગ. સોમનાથ જઈને પછી રાતની ટ્રેન છે. રાતની ટ્રેનમાં ચડી જાઉં, પછી વહી જાઉં ઘરે દ્વારકા ટ્રેનથી. પછી બ્લોગમાં તમે બન્યા રહેજો. હજી સોમનાથ તમને બતાવતો મજા આવશે, જોજો તમે બ્લોગ. ને લાઈક હજી સુધી કર્યું ના હોય તો કરી દેજો લાઈક. હા, કૌશિક છે બેઠો છે. મજા કૌશિક? મોજ ને. ગિરનારમાં કેવી મજા આવી ફરવાની? ફૂલ મોજ આવી. ભાઈ તારું એક્સપિરિયન્સ કેવું રહ્યો ગિરનારનું? ફૂલ મોજ ને. કેટલા દિવસ મોજ કરી? 3 દિવસ. 3 દિવસ. મિત્રો આપણે અત્યારે ભૂગી આવ્યા છીએ સોમનાથ. સોમનાથનું મંદિર છે, સર્કલ છે અહીંયા. ત્યાંથી આપણે જુનાગઢથી બસ સ્ટેશને હતા. પછી ત્યાંથી બસ તો ના મળી, પણ ઇકો મળી ગયો હતો. બસ લેટ આવવાની હતી એટલે ઇકોમાં વહેલા બેસીને આપણે અત્યારે 12 વાગ્યા છે. 12 વાગે સોમનાથ આવી ગયા છે. વાં જો તમને સોમનાથ મંદિર દેખાતું હે. સોમનાથ મંદિર છે, બધા માટી આવી ગયા છે. હવે દર્શન કરીએ મંદિરના. પછી જોઈએ અંદર શું છે ફરવાનું, બધું જોઈએ. મિત્રો ઓલા બે દર્શન કરવા ગયા છે મંદિરના. અમે અહીંયા બારે ઊભા છે, કેમ કે અમારે સામાન ઘણું છે ભેગું, થેલા ને એવું બધું છે. એટલે એ કે અમે બે જઈ આવીએ, પછી તમે બે જાજો નિરાંતે. અને સામાન રાખવાની જગ્યા તો છે, પણ આપણે ઓલા 2 જણાને મોકલી દીધા છે. એ કરી આવે દર્શન, પછી આપણે જાશું. હું ને કૌશિક છીએ બાકી. જોઈ લ્યો. અને પછી દર્શન થઈ જાય એટલે પછી રખડશું ત્યાં ગાડાવરે. આજે આખો દી સોમનાથમાં જ કાઢવાનો છે આપણે. મિત્રો આપણે ફાઇનલી દર્શન થઈ ગયા છે સોમનાથ મહાદેવના. આપણે અત્યારે અહીંયા અમીરજી ગોયલની પ્રતિમા છે. આ 3 છે ને ફોટા જ પાડે રાખે છે. મિત્રો આવ્યા છે બીચ પર ફરવા. સોમનાથની બજાર હો ભાઈ. ટિકિટ લઈ લીધી છે ને આવી ગયા છે ફરવા. મૂકી આસોબા મોજ ને. હાલીને થાકી રહ્યા હો ને તો પગ દુખે છે. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ છે. હાલો મંદિર છે, દર્શન કરતા આવીએ ભાઈ. ક્યાં મંદિર? આ બાજુ છે મંદિર. મહાલખલ છે, માતાજીનું મંદિર છે. દર્શન કરી. કેવાનું મંદિર છે જોઈએ અંદર જઈને. આ બાજુ દરિયાનો છે નજારો બધો. લ્યો તમે. ઘોડાને રાઈડ કરવી કે ને? ઘોડાને રાઈડ મારે કરવી ભાઈ. આને ઘોડાને રાઈડ કરવી. ઘોડા ઉપર બેસવું છે ભાઈ. વરાજો બને ત્યારે બેસી જાય ઘોડા ઉપર. બરાબર. અત્યારે આપણે ઘોડા ઉપર બેસવું નથી. મિત્રો આ છે સરસ્વતી માતાજીનું મંદિર. દર્શન. ઠંડિયાની ટોપી પહેરી છે. તડકો લાગે છે બહુ એને. બધાને જ તડકો લાગે છે. ટોપી પહેરીને બેઠો છે. ઓલાને જોઈ લો તમે. નાથી નોખો જાય છે ભાઈ. આને એમ પોતાનું દુઃખ લે છે. હા, પોતો અહીંયા પાડી દો, વાં પાડી દો, એમ જ કીધે રાખે છે. લોકો બીચ ઉપર જો મોજ કરે છે. આપણે થોડીક વાર ફરી લઈએ. પછી આજે આપણી ટ્રેન હશે, રાતની ટ્રેન છે એટલે રાતે નીકળવું જોશે. મિત્રો આ બધા બેઠા છે માહોલ બનાવીને. દરિયા કિનારે બેઠા છે. માટી સદમામાં લાગે હાલ.
ના રેડી છે. અહીંથી મંદિર દેખાય છે. હજી આપણે ઓલી બાજુ છે ને જવાનું જ છે એ બાજુ. મંદિરના દર્શન તમે કરી લીધા બધાએ. હવે થોડીક વાર બીચ ઉપર બેસશું, પછી અહીંયા બાજુમાં છે ને આ બાજુ બજાર છે એ એક્સપ્લોર કરવાની છે આપણે, એ જોશું. પછી જોઈએ હવે શું કરીએ આગળ. ફરવાનો અહીંયા સોમનાથ પણ સારી જગ્યા છે તો જાઉં, કરશું બધું એક્સપ્લોર કરશું. આ છે બજાર સોમનાથની, ફરીએ ચેક કરીએ જેવું છે અંદર. અહીંયા દોરા બોરા બધું મળે છે. ચશ્મા મળે છે. અહીંયા રમકડાની દુકાન છે. આ બાજુ ચશ્મા છે. ચશ્મા વધારે છે. તમારે કોઈને લેવી છે ચશ્મા? ચશ્મા નથી લેવી, ના પાડે કે ભાઈ. હવે કઈ બાજુ? આ બાજુ, આ બાજુ જઈએ. આમ જવાનું હશે ને? આમ છે રસ્તો. હાલા લેવાનું છે કાંઈ તમારે તો હાલો લઈ લ્યો ફટોફટ. ભાઈ આશાભાને છે ને પાંડાનો ટેડી લેવું છે. પાંડા લેવું, પાંડા જેવો તો પોતે છે. હું પાંડા તું લેવું તારે? 180. ભાઈ હવે આ પાંડા લીધું. બતાડતો આમ પાંડા. આ પાંડા લીધું છે આશાભાઈ. આ એક પાંડા, આ બીજું પાંડા. અલે ભાઈ તું પકડાને સાચવજે, હું સાચવી નહીં. અને છે ને આપણે રમાડવાનો છે. આઈ લવ યુ લખેલી ભાઈ. ટોયની દુકાન છે. આશાભાઈ ખર્ચો કરી નાખ્યો છે. તારે ગર્લફ્રેન્ડને દેવાનો વિચાર? ગર્લફ્રેન્ડને દેવાનો વિચાર નથી ને તારે? ના હોય, મને તો એવું જ લાગે છે ગર્લફ્રેન્ડને દઈ દઉં. કે ગર્લફ્રેન્ડ જ નથી? ભાઈ કેને દેવાનો વિચાર છે? આને રાખો જાને છે, મારવા થાય કોકના પર. આનાથી મારી? ના, આને જ મારી. આને મારી તો અહીંયા જ મારી લઈને લેવાની શું જરૂર છે? અહીંયા જ મારી લે. જો આ પૈડા બધાને માર. દુકાનમાંથી પરમિશન આપો, બધાને માર નાખો. હા, દુકાનમાંથી હું પરમિશન લઈ દઉં, તું ખાલી મારા. આમાં દેખી વસ્તુ આજી ના રે, બધાને માર નાખો. આ જો અને ફાડી નાખો છે ડોક સહિત. આઈ લવ યુ લખલ છે, એને મારજે. અમે છે ને આ બીચ ઉપર છે ને 1.5 કલાકથી રખડીએ છીએ અને હવે જઈએ છીએ આગળ. બીજો આ બાજુ છે બીચ, મંદિરની બાજુમાં. ત્યાં જઈએ છીએ. આ ફરે છે. આગ લાગી જો, આગ લાગી જો, હલાતું નથી. 1 કલાક બેઠા હતા ને એમાં હાવ જલાઈ ગયા, પૂરું થઈ ગયું. ગિરનારની થાક ખરેખર બહુ અઘરી છે. પગે નથી ઉપડતા જો આના. ફરવાની ખરેખર એક છે ને ઓલાના જ ફરે છે, ઓના જ પગ હાલે છે. જો આ પડ્યો જાય આગળ. આ તો છે હજી હડપમાં છે, માટી ધંધો નથી. નાસ્તો બહુ કર્યો ને 3 દિવસ. 3 દિવસ ત્યાં નાસ્તો જ કરી રાખી દેજો. હવે અહીંયા આ બાજુ મંદિર છે આપણે, છે ને જોઈએ વ્યૂ અહીંયાથી આ બાજુ ખતરનાક આવશે. દરિયો છે, દરિયો ફરી આ તો બીચ ફરી લીધું હતું. આ જગ્યા જવાની બાકી છે તો બાકી જોઈ લઈએ. પહોંચી આવ્યા છીએ મંદિરની બાજુમાં. જય સોમનાથ. અને મિત્રો આ સ્તંભ છે ને એમાં અહીંયા નીચે લખેલું છે, અહીંયા જે તીર માર છે ને આ સીધી લીટીમાં ક્યાંય ટાપુ કે જમીન છે જ નહીં, દરિયો જ છે. આ સ્તંભની નીચે સંસ્કૃતમાં એવું લખેલ છે. એટલે કે છે ને
આ ભગવાન પાસે છે ને સાયન્સે ફેલ છે. આ ફોટા પાડે રાખે છે. દેખાડો ફોટા દેખાડો. હાલો ફોટા દેખાડો તો. ફોટા ભાઈ આ ફોન પાડે છે કતા ઓલા કેમેરા જેવા ફોટા છે. આવા ફોટા છે. ઘટે નહીં આપણે છે ને કેમેરાની જરૂર નથી. આ ભાઈને કોન્ટેક્ટ કરો. હા ફોટા પાડે એક નંબર. ફોટા પાડે ને આનો મોબાઈલ ફોટા પાડે. હા અમે આવડતા નથી ફોટા પાડતા. હવે જવાનું છે બહાર. જઈએ છીએ આગળ. હવે આગળ છે ને ચા પીવાની છે. હવે ચા પીવાની છે. ચા તો પીવી પડે ને ભાઈ. હવે ચા ની ભાઈ તલબ લાગી. આખું ઢીલી આને મોઢું છે તો કારું થઈ ગયું છે આખું. થઈ ગયું ભાઈ દેવાઈ ગઈ ઠંડી. આનું મોઢું તો જો કારું થઈ ગયું. મોઢું નહીં ભાઈ હાવ હાવ ગરમી આ બધું કારું જ થઈ ગયું છે. દમણ ઉપડી ગયો. આ બધું કારું જ થઈ ગયું છે. દમણ દેવાય. દમણ એટલે હું દમણમાં તું ના સમજ. દીવ પબ્લિક દમણ. સમજી જાય. દમણ એટલે દીવ દમણ. દીવ દમણ. દમણ કઈ દીધું તો દીવ દમણ. દીવ જવું છે આપણે. શું કરવા? ભક્તિ કરવા. ના ના ઓલી જેલ જોવા. જેલ કઈ હા. કઈ જેલ છે? સાબરમતી. સાબરમતી ના અહીંયા. ના ના કઈ કઈ છે? દીવની જેલ પ્રખ્યાત જેલ છે ભાઈ પણ ખબર નહીં આવે. હા ગયો જ ભાઈ જેલમાં દીવમાં. ખબર વધી છે. ભાઈ જો આવો ને તો કચરા પેટીનો ઉપયોગ કરજો. બધાને દર્શન કરાવી દે. દર્શન કરી લેજો. હવે જય ગિરનારી જય જય. સોમનાથમાં પણ જાય ગિરનાર. યો હર હર મહાદેવ. બારે નીકળીને પછી ચા એમ મોટું તો તારું કારું છે એમ તો. થઈ ગયું છે નહીં ભાઈ થઈ ગયું. મને જેલ એક નથી. હા ભાઈ મ્યુઝિકમાં પીરું થઈ ગયું. મ્યુઝિકમાં લીન છે લીન. મારું ડાર્ક થઈ ગયું છે. ચોકલેટી બોય. મને કારો નહીં કહેવાનો, ચોકલેટી બોય બ્લેક કહેવાનો. બ્યુટી છે ભાઈ. હે આમ જો મને કારો નહીં, ચોકલેટી બોય કહેવાનો. તું કાબરો હો. ચોકલેટી બોય છું ભાઈ. કાબરો. તું મને ઓલું તો કે પાંડા લીધું એનું શું કરી? પાંડાનું મારા કરો ત્યારે હું ઉપાધિ છે કઈ. ના ના પાંડા તો હવે મને જ પાકું લાગે તું જેમ છોકરીને ગિફ્ટ દેવાનો છે. તો મારે ખરી લીધું લે, પાંડા ના લેવું. પાંડા શું કે છોકરી માટે છે બધું લે. હા એટલે છોકરી આપણે શું કરીએ પાંડાને એ તું મને કે. આપણે રાખીએ બીજું ફટાફટા પાણી પાંડાના. ના ના આ પાંડા છે ને આને શું કરવાનું બરાબર? પાંડા આને નાની બેન ને દેવાનો. આ ખોટારા વાળા ચડાવે અમને ના ખબર બેન. હા અમે હા સાબા દેવરાજ નાખે. પાંડા છે ને મારી નાની બેન છે ને એના માટે લીધું છે. સાવ છે ને સાવ ફેલ માણો. એમાં છે ને ફેલ માડવા. આ બીજું કઈ નથી. આ છે ને નીચે બહુ ડૂબી ગયો છે ને અંદર બહુ વયો ગયો છે. આ પડી ગયેલ માણસ છે. આ મોટું કરવું આવે. તારે મારી બેન માટે લઉં છું એમ તો પેલા કહી દેવા. આમ એમની. મેં શું કીધું કે મારે આને છે ને મારવાનું છે એમ કઈ કીધું તું ને? અહીં તો ભાઈ મસ્તીમાં કીધું હે. બાજતા નહીં હો ભાઈ, બાજતા નહીં તમે રહેવા દો. ના તું જવા દે. આ બે છે ને ને આ ખોટી સલાહ બહુ દે જો. આ બાજવાનો ધંધો બહુ કરે. હા હું નથી બાજતો. હા આ તો જેલમાં રહીને આવ્યો છો. એટલે કેવી દીવમાં છે ને જેલમાં રહી આવ્યો. રેમાન ડકેત છે ભાઈ. રહેમાન ડકેત છે ભાઈ, ડકેત. બાબુ ડકેત. બટકા બહુ દે જો. તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે વેરાવળ રેલવે સ્ટેશને. અહીંયા ટ્રેન છે. ફૂલ થાકી ગયા છે. આજે આપણે સોમનાથ મંદિર, બીચ એ બધું ફરી લીધું છે. અને ગિરનાર આપણે ગયા હતા જુનાગઢ, એ ફરી લીધું છે. અને આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જય દ્વારકાધીશ. શિવ શિવ.